મારા દાદા હરીશચંદ્રને પેન્ટિંગનો શોખ લાગુ પડ્યો છે. શોખ નહીં સાહેબ, રોગ લાગુ પડ્યો છે. એમ જ કહો, એમે હુસેનનું ભૂત વળગ્યું છે. તમે નહીં માનો, હુસેન જેવી કંઈક દાઢી ને વીગ લઈ આવ્યા છે અને પગ ઉઘાડા રાખીને ફરે છે. અરે હમણાં 2 દિવસ પહેલા રિસેપ્શનમાં ગયા તો સૂટ ઠઠાડ્યો, નીચે પગ ઉઘાડા. અરે દાખલ થતા વેત સળગતી બીડી પર એમનો પગ પડી ગયો તો બોડે બોડે કરીને કૂદકા માર્યા. નાના નાના છોકરાઓ એમને ઘેરી વળ્યા, એ ગાંડા કરીને તાળીઓ પાડવા માંડ્યા. બોલો, तेरी अदाओं का बीमार हूँ, तेरे हुस्न का मैं शिकार हूँ, मैं एक उभरता हुआ चित्रकार हूँ. અરે આ બધા ઉભરા શાંત પાડો. દાદાજી આ શું વેશ કાઢ્યા? दादाजी नहीं, मैं हरीश हुसैन हूँ. હરીશ હુસેન? हाँ, MS हुसैन का चेला. ले पकड़ मेरा थेला. અરે દાદાજી, તમે જિંદગી આખી લીટોડા સિવાય કઈ કર્યું નથી. આ છેના થેલા ને આ પીછીઓ લઈને ફરો છો. નબળા, તને મોડર્ન આર્ટમાં કઈ ખબર ન પડે. આ જો ગિરિયા, આ શું છે કે જો અળસિયું ડફોડ. આ એક લીટીમાં મેં કેતરીના દોરી છે. કતરીના? હા. મને તો આ કેતરીનાનો એક વાળ દોર્યો એવું લાગે છે. लैला को देखो मजनू की नजर से, शीला को देखो हुसैन की नजर से. એ ગિરિયા, મેં છે ને આ એક લીટીમાં કેતરીનાના વાળ, આંખ, નાક બધું જ દોરી નાખ્યું. કમ્પ્લીટ કેતરીના. આ પેન્ટિંગ હું લાખો રૂપિયામાં વેચીશ. તમે ભલે વેચો પણ ખરીદશે કોણ? સલમાન ખાન. એ ભાઈ જોજો, ભૂલે ચૂકે એવું કરતા ઓલો મુક્કા મારીને તમારા ભૂક્કા કાઢી નાખશે. ભલે કાઢતો, હું દુબઈ ભાગી જઈશ. અરે ત્યાં જઈને જંગલમાં બેસીને ગિરિયા હું લીટીઓનું જંગલ બનાવીશ. આડી લીટી, ઊભી લીટી, સીધી લીટી, વાંકી લીટી, ચૂકી લીટી, લીટી લીટી લીટી. આમાં લિટિગેશન થશે અને આપણી લીટી તણાઈ જશે. દાદાજી, લોકો હુરિયો બોલાવશે. એટલે ભલે બોલાવતા. હા. મને છે ને હુસેન સાહેબની જેમ લોકોની પરવા નથી ગિરિયા. હવે હુસેન સાહેબે માધુરીને લઈને ગજગામીની ફિલ્મ બનાવી હતી. હું હવે ફિલ્મ બનાવવા માંગુ છું. સરસ, બનાવો. તમે છે ને ગુજરાતી પિક્ચરની કોઈ હિરોઈનને લઈને પિક્ચર બનાવો અને એનું નામ રાખજો હાથી પગી. વાહ, હે શું આઈડિયા છે ગિરિયા. પછી ગિરિયા, હું શું કહું, દીકરા તું એ ચિત્રકાર બની જા, બહુ નામ થશે હો તારું. અરે હું તો પહેલેથી ચિત્રકાર છું. તમે નહીં માનો દાદાજી, આજે જ મેં સવારે પેન્ટિંગ કર્યું છે. શું? ફુવારામાં નાતી મલ્લિકા. ફુવારામાં નાતી મલ્લિકા. જોવું છે? જોવી. આ બતા ઉભા રે. આલા આ જુઓ. ક્યાં ફુવારો? ક્યાં ફુવારો એને બંધ કરી દીધો. પણ મલ્લિકા ક્યાં? એ નાઈને જતી રહી, પછીનું ચિત્ર છે. હરામખોર. મારા દાદા હરીશચંદ્ર એટલે 1 નંબરના ફટ્ટુસ. આમ મોટી મોટી વાતો કરે પણ વખત આવે ને એટલે મિયા ફૂસકી. રોજ ભગવાનને પ્રાર્થના કરે, ભગવાન હવે મને ઉપાડી લે. અને સહેજ ઝાડા છૂટી જાય ને એટલે તરત મંડે કરે, ભગવાન મને બચાવી લે. અરે વખત આવે એટલે આખલામાંથી સીધા ગરીબ ગાય બની જાય. ગિરિયા, બેટા, મેં બહુ વિચાર કર્યો. તમે લોકોએ મારી બહુ સેવા કરી બેટા, પણ હવે મારે તમારી પાસે મારી સેવા નથી કરાવડાવી. એટલે ઉકલી જવાના? નાલાયક, તને મને ઉકેલવાની બહુ ઉતાવળ છે. મારે હજી 100 પૂરા કરવાના, સમજ્યો? તમારી સેવા કોણ કરશે? મારા બાપા તો હરામાડકાના થઈ ગયા છે. એમનું ચાલે ને તો એમના વતી ઉધરસ પણ મારી પાસે ખવડાવે. આ બીજી જે હોય તે છોડ ને બાપા. જો તમને લોકોને તકલીફ ના પડે એટલે મેં વિચાર્યું છે કે હું પુનર્લગ્ન કરી લઉં. આ ઉંમરે? અરે 85 ની ઉપર થવા આવ્યા. આ તે પણ હજી મારે 15-16 વર્ષ તમારા ભરોસે નથી કાઢવા, સમજ્યો? જો કોઈ જરૂરિયાત વાળી 50-60 વર્ષની કન્યા જોડે લગ્ન કરી લઉં. 50-60 વર્ષની કન્યા ન કહેવાય ને ડોસી કહેવાય. જે હોય તે. જો ભાઈ, પતરાડા ઉઘરાવનાર ને મીઠાઈ તો ના જ મળે ને. હવે તું મને ગિરિયા, મને એમ કે ચકતા જોડે લગ્ન કરું કે વિધવા જોડે? ગમે તેની સાથે લગ્ન કરો, છેવટે વિધવા થવાની છે. તને મારી પાછી બહુ ચિંતા. બોલ હવે શું કરવું? કાંઈ કરવું નથી. આ બધા ફજેતા બંધ કરીને ભક્તિ કરો. ભક્તિની મેં ક્યાં ના પાડી?
લગ્ન કર્યા પછી હું ને મારી મિસિસ બંને મળીને સામૂહિક ભક્તિ કરીશું. અરે દાદાજી, આજે વિચાર્યું છે ને મનમાં જ રાખજો, બહાર કોઈને કહેતા નહીં. તમારા વાદે મારા બાપા પણ લટિયા પટિયા પાડીને ઘોડે ચડવા તૈયાર થઈ જશે. અને વાંધો શું તને પણ, ભલે ને તારો બાપુ એ ઘોડે ચડતો, એક જોડે 2 વાર ઘોડા નીકળશે. ગિરિયા, હું મારું ફુલેકું કાઢીને જ રહેવાનો. એ પહેલું મંગલયું. સાહેબ, ચસકી ગઈ છે, મારા દાદાની ડાગલી ચસકી ગઈ છે. પણ વાંધો નહીં, રાત્રે હાંફ ચડશે ને એટલે આ પરણવાનો હડકવા આપોઆપ શાંત થઈ જશે અને તમારો છાલ્લો બચી જશે.